નમસ્તે મિત્રો, આજની વાર્તા છે ઓડીપો. પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જરાય જંપ નથી. એને તો બસ એક જ રઢ લાગી ગઈ છે. બાપોદર ગામના આગા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના થર ખોદી રહી હોય છે ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ચાલી જાય છે. વટે માર્ગો જોતા જોતા ચેતવતાય જાય છે, રૂપી ભેખડ પડશે ને તો તુને દાટી દેશે હો બેટા. પણ રૂપી તો મેરની દીકરી, એને તો એના ઘર ખોરડા આભલા જેવા ઉજળા કરવા છે, ઓરડાના કમાનો વાળવી છે, દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને એના ઉપર નકશી કરવી છે, ગોખલા કંડારવા છે, ભીત ઉપર ચિત્રામણ આલેખવા છે. રૂપીને ઠાવકી, ચીકણી અને માખણના પિંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે? દટાઈ જાય તોય શું? માટીના સુનેલા પોતાને માથે મેલીને મલપતી રૂપી ચાલી આવે છે. ધોમ ધકતા તાપમાં એનું રૂપાળું મોં રાતું ચોર થતું આવે છે. મોતીની શેર વિખાણી હોય એવા પરસેવાના ટીપા ટપકતા આવે છે. કૂવાને કાંઠે મેરાણી હોય મોઢા મચકોડી વાતો કરે છે. બાઈ, આ તો નવી નવાઈની આવી છે, કૂવામાં પાણી જ રહેવા દેતી નથી. કોણ જાણે અદરાતથી બેડા તાણવા માંડે છે. નિસરણી ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા કરાને ઓડીપા કરે છે, એટલે કે લીપણ કરે છે, ત્યારે પાડોશોનો આશીર્વાદ દેતી જાય છે. વાલામુય પડે તો ઠીક થાય. ભૂખી તરસી વહુને આખો દિવસ ઓડીપો કરતી નિહાળીને સાસુ સસરા હેતા ઠપકોય આપે. અરે રૂપી, ખાધાની એ ખબર ન પડે બેટા. એને માથે ચારેય છેડે છૂટું ઓઢણું ઢળકે છે. એના ઘઉંવરડા ગાલ ઉપર ગોર માટીના છાંટા છંટાઈ ગયા છે. એના દેહના દાગીના ધૂળમાં રોડાણા છે. શરણાઈસી એના હાથની કડાઈઓ કોણી સુધી ગારામાં ગરકાવ છે. તોય રૂપીના રૂપ કાંઈ અચતા રહે? રૂપીનો વર નથું રોટલો ખાવા આવે છે, એકલા બેસીને ખાવાનું એને ભાવતું નથી. રૂપી, નથું બહાર નીકળીને એને સાથ કરે છે. રૂપી, આવી બધી કેવાની અધીરાઈ આવી છે ઘર શણગારવાની? કાંઈ મરી બરી તો નથી જવાની ને? લે જોતો બાઈ, નથું કેવી વાણી કાઢી રહ્યો છે. મેરની દીકરી ખોડું ન શણગારે તો એનો જન્મારો કાંઈ ખપનો હે નથું? હે ભગવાન, આ મેરની છોકરી તો નવી નવાઈની કવરાવ્યો મને. ભગવાન કરે ને નિસરણી લસરી જાય એટલું કહીને નથું હસે છે. તો પીટિયા, તારે જ મારી ચાકરી કરવી પડશે. સાજી થાવ તો એ તારા ખોળામાંથી ઉઠવું જ નહીં ને, ખોટી માંદી પડીને સૂતું જ રહું. રૂપી અને એનો વર નથું ખોરડાની પછી તે ઊભા આવી મીઠડી વાતો કરીને અંતર ભરી લેતા ને પેટ ભરવાની વાતો ભૂલી જતા. ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવતો. નિસરણીની ટોચે ઊભીને કરો લીપતી સ્ત્રી જાણે આભની અટારીમાં ઊભેલી અપ્સરા હોય એવું એને લાગ્યા કરતું. ગોરમાટીના છાટણામાં ભીંજાયેલી એ જુવાન મેરણી નથુને મન તો કોઈ નવલખા રત્ને મઢેલી પ્રતિમા જેવી દેખાતી. એના હૈયામાંથી ઉદ્ગાર નીકળી જતો, ઓહો, બાપોદર ગામના જુવાનિયામાં મારો સરખો સુખી કોઈ મેર નહીં હોય. એમ કરતાં અષાઢ ઉતરીને શ્રાવણ બેઠો. જોતામાં તો બાપોદર ગામ હરિયાળી કુંજ જેવું બની ગયું. નદી અને નહેરા છલોછલ હાલ્યા જાય છે. ધરતીના ઢોર ઢાખર ને પંખીડા હરખમાં હિલોડા મારે છે ને રૂપીએ વાર તહેવાર રહેવા માંડી છે. સવાર પડે છે ને હાથમાં ચોખા કંકાવટી લઈ રૂપી બાપોદરના દેવસ્થાનો ગોતે છે. પીપળાને અને ગાયને ચાંદલો કરી ચોખા ચડાવે છે. નાગ દેવતાના રાફડા ઉપર દૂધ રેડે છે. રૂપીને મન તો આ સૃષ્ટિ શ્રી રણિયામણી હતી. ઓહો, શ્રી રળિયામણી હતી. શીતળા સાતમ અને ગોકળ આઠમના તહેવાર ઢુકડા આવ્યા. સાતમ આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડી તૂર બને. પરણેલી જુવાનડીઓને પિયરથી તેડા આવે. રૂપીને સંદેશા આવ્યા, સાતમ કરવા વહેલી આવજે. સાસુ સસરાએ રાજી ખુશીથી પોતાની લાડકવાઈ વહુને મહિયાર મહાલવાની રજા આપી. નવી જોડ લુગડા પહેરી, ઘરેણા ગાંઠા ઠાસી, સવા વાંભનો ચોરસ ચોટલો ગૂંથી, સેથે હિંગોળ પૂરીને આંખે કાજળ આંજી રૂપી પિયર જવા નીકળી. માથે લુગડાની નાની બચકી લીધી. પરણ્યા પછી આજ પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપમાં નીરખી. નથુ પાસે રૂપી રજા લેવા ગઈ. નથુથી ન રહેવાયું. રૂપી, આ બધું પિયરિયામાં માલવા રાખી મૂક્યું તું ને? નથુ બોલે છે ને ઓછી થાચ, તે કોઈ દી નથુ માટે તા શણગાર ન સજ્યા? લે જોતો બાઈ, આડું કાં બોલતો હોઈશ નથુ? કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કેદી હતી? અને આજ પહેર્યું છે એ તારે કાજે જ છે ને? તું હાલ્યા ને મારી હારે, મને એકલા ત્યાં એકલું લાગશે. એટલું બોલતા તો રૂપીની આંખમાંથી જળજળી આવી ગયા. રે ગાંડી, એમાં કોચવાય સી ગઈ અને મા બાપની રજા વિના મારાથી હવાય ખરું કે? હું ફૂઈને ને મામાને બેયને કહેતી જાઉં છું કે તું જરૂર આવજે. હું તારા વિના મારી સાતમ નહીં સુધરે, હું નથુડા. એટલું કહીને રૂપી સસરા કને ગઈ.
પોતાની તોછડી પણ મીઠી વાણીમાં મેરની કન્યાએ તુકારો દઈને કાલું કાલું વેણ કહ્યું, મામા નથુને ચોક્કસ મેલજે હો, નીકર મારી સાતમ નહીં સુધરે. સાસુને પગે પડીને રૂપી બોલી, ફૂઈ નથુને ચોક્કસ મેલજે હો, નીકર મારી સાતમ નહીં સુધરે. માડી મેલશું તો ખરા, પણ તારા માવતરનું સાચે ખોટે તેડું તો જોવે ને, બુઢી સાસુએ જવાબ દીધો. અરે ફૂઈ, એનો ધોખો તું ન કરીશ, હું ત્યાં જઈને તરત જ તેડું મોકલાવીશ. એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી. કેમ જાણે ફરી કોઈ દિવસ પાછું આવવાનું જ ન હોય એવી આંસુડે ભરી આંખે ખોરડા સામે ટાપી રહી. ખડકીમાંથી નીકળતા એના પગ ભારે થઈ ગયા. છાનું માનું નથું પાદર સુધી વળાવા ગયો. છલાંગો મારતી મૃગલી જાણે પાછું વળીને જોતી લાકડીના છેડા ઉપર ટેકેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ. એનો છેલ્લો એક જ બોલ હતો, નથુડા આવજે હો, નીકર મારી સાતમ નહીં સુધરે. આગે આગે રૂપીના ઓઢણાનો છેડો પણ ઉડતો અલોપ થયો ત્યારે એ નિસાસો મેલીને નથુ ગામમાં ગયો. કામકાજમાં એનું ચિત્ત પરોવાઈ ગયું. અરર માડી, દીકરીને પીટિયાઓએ કામ જ કરાવીને અધમુઈ કરી નાખી. માથેથી મોડિયોય ઉતર્યો નથી ને મુવા રાક્ષસ જેવા એ પાણીની હેલીઓ ખેંચાવા માંડી. પણ માડી, તને કહ્યું કુણે શું, તારી પાડોસણોએ સવારથી સાંજ લગે દીકરીને ઓડીપામાં દાટે દીધી. માડી આમ તો જો, માથે નૂરનો છાંટોય ન મળે અને પદમ જેવી મારી રૂપીની હથેળિયું તો જો રોગી જ ઉતરડાઈ ગઈ. માડી તને કોઈ ભંભેરી ગયું છે હો, અમારા પાડોશી ભારી ઝેરીલા છે, તું કોઈનું માનીશમાં હો. અને તે મને તેડું મોકલ્યું, તે નથુને કેમ ન તેડાવ્યો? એ તો રીસાઈને બેઠો છે, જટ એને ખેપ્યું મેલ. ચૂલામાં જાય તારો નથુડો, મારે એ ભૂતને તેડાવવો જ નથ. અને લાખ વાતે તને પાછી એ ઘરને ઉંબરે ચડવા દેવી નથ. ઘણાય મેર મળી રહેશે, એકની એક દીકરીને આખો જન્મારો ઓડીપામાં નથી દાટી દેવી. ધડ 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 રૂપાની કાળી કાળી બે મોટી આંખોમાંથી પાણી દળી પડ્યા. એના હૈયામાં ધ્રાસકો પડી ગયો. એનું બોલવું માવતરને ગળે ઉતરતું જ નથી. અદેખી પાડોસણોએ પિયરિયાના કાનમાં નિંદાનું જે રેડી દીધું છે. રૂપી શું બોલે, કોને સમજાવે? સાસરિયાનું સારું બોલનાર એ છોકરીને સૌએ શરમાર અને ગુણિયલ ગણી હસી કાઢી. જેમ જેમ એ બોલતી ગઈ તેમ તેમ સૌને એને માટે વધુને વધુ અનુકંપા ઉપજતી ગઈ. અબોલ બનીને એ છાનીમાની ઓરડામાં બેસી ગઈ. રોવા જેટલું તો તે એકાંત પણ ક્યાંથી હોય. રૂપીનો બાપ બાપોદર ગયો. વેવાઈઓને વસમાં વેણ સંભળાવ્યા. બિચારા બુઢા માવતર અને નથુ, એ ત્રણેય જણાને તો ધરતી માર્ગ આપે તો સમાય જેવા જેવું થઈ ગયું. ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગુંજે થોડા રૂપિયા ઘાલ્યા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું. તે દિવસના નથુના ઘરમાંથી રામ ઉડી ગયા. ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી. સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને મા બાપે રૂપીનું નાતરું કર્યું. રૂપીને રૂએ રૂએ આગ ઉપડી, પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ. એની છાતી ઉપર જાણે કોઈ મોટી શિલા ચંપાઈ ગઈ. પિંજરામાં પૂરાતી સારિકા થોડી વારે જે ચીચિયારી કરે એમ રૂપીએ વિલાપ કર્યો, મને નથુ પાસે જવા દ્યો, મારે નાતરે નથી જાવું. એનું કલ્પાંત કોઈએ ન સાંભળ્યું. એ મૂર્ખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી દઈ એના હાથ ઝાલ્યા અને ગાડે નાખી. રૂપી કેમ કરીને રોવા માંડે? ઘૂમટા વગરની સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે કેવી રીતે? મેરની દીકરીને ઘૂમટો ન હોય. ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી ઉઠી, નહીં જાઉં, મારા કટકા કરી નાખશો તોય બીજે નહીં જાઉં, મને નથુ પાસે મેલો. માવતરે માન્યું કે 2 દિવસ પછી દીકરીનું મન જંપી જશે. રૂપી પાણી ભરવા જાય છે. પાદર થઈને કંઈક વટે માર્ગું નીકળે છે. કયો માણસ કીએ ગામ જાય છે એટલું પૂછ્યા વગર રૂપી સૌને કહે છે, ભાઈ બાપોદરમાં નથુ મેરને મારો સંદેશો દેજો ને, કે સોમવારે સાંજે મને નદીની પાળ પાસે આવીને તેડી જાય, ત્યાં ઊભી હું એની વાટ જોઈશ. વટે માર્ગું 2 ઘડી ટાપીને ચાલ્યા જાય છે. બોલતા જાય છે, ફટક્યું લાગે છે. સોમવારે બપોરે રૂપીએ લુગડાનો ગાસડો લીધો. માં, હું ધોવા જાઉં છું. માએ માન્યું, ભલે મન જરી મોકળું કરી આવે. ફૂલ જેવા ઉજળા લુગડા ધોઈ માથાબોળ નાહી લટ્ટો મોકળી મેલી ધોયેલ લુગડા પહેરી ધૂનાને કાંઠે લાંબી ડોક કરીને માર્ગ માથે જોતી રૂપી થંભી છે. ક્યાંય નથુડો આવે છે, ક્યાંય નથુની મૂર્તિ દેખાય છે. એની તો હાલ્ય જ અચતી ન રહે. એ તો હાથી જેવા ધૂળના ગોટા ઉડાડતો ને દુહા ગાતો આવશે. નહીં આવે? અરે ન આવે કેમ? સંદેશા મોકલ્યા છે ને, કેટલા બધા સંદેશા. સૂરજ નમવા માંડ્યો પણ નથુડો ન આવ્યો. સાંજના લાંબા લાંબા ઓછાયા ઉતરવા લાગ્યા તોય નથુડો ન આવ્યો. પંખી માળામાં પોઢ્યા. ગૌધન ગામમાં પહોંચ્યું. ધૂનાના નીર ઊંઘવા લાગ્યા.
ઝાડ પાંદડાને ઝંપવાની વેળા થઈ તોય નથુડો ન આવ્યો. ઘોર અંધારું થઈ ગયું તોય નથુડો ન જ આવ્યો. અરે રે, નથુડાનું હૈયું તો કેવું વચર જેવું, એને મારી જરાય દયા ન આવી. રૂપી, રૂપી, એવા સાદ સંભળાણા. રૂપી ચમકી. કોના સાદ? નથુના? ના ના, આ સાદ તો ગામ ભણીથી આવે છે. સાત ઢોકળા આવ્યા. આ સાત તો મારી માના, મારી મા મને ગોતવા આવે છે. નથુ, તે તો મારી સાતમ બગાડી. અરે ભૂંડા, સંદેશાય ન ગણકાર્યા. પણ હવે હું પાછી ક્યાં જાઉં? હવે જો આવ્યો ને તો એકવાર ધૂણો ડખોરી જોજે. હું જીવતી હઈશ તો આપણે એકબીજાના હાથના આંકડા ભીડીને ભાગી જઈશું. રૂપી, રૂપી, ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા. જવાબમાં ધુભાંગ દેતી રૂપી ધૂનામાં કૂદી પડી. ઓઢણામાં બાંધેલા પથ્થરોએ એને તળિયે સંતાડી રાખી, પણ નથુડો તો ન જ આવ્યો. રૂપી, રૂપી, પુકારતી માં ધૂનાના કાંઠે આવી. રાતના નીર બડબડિયા બોલાવતા જાણે હાંસી કરતા હતા કે રૂપીની માં દીકરીને ઓળીપાના દુઃખમાંથી બરાબર ઉગાડી હો. તો આ હતી ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાંની વાર્તા. તો કેવી લાગી વાર્તા? આવી જ વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો. ફરી પાછા મળીશું આવી જ એક વાર્તા સાથે. આવજો ત્યારે.